શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 105 વડાલી તારીખ 31/10/1979। चैतन्य आत्मा देव भगवान ज्ञाता दृष्टा आ बधानो साक्षीभूत ये आत्माનું જ્ઞાન આત્મામાં છે। મનને જ્ઞાન ન થાય, ઇન્દ્રિયોને જ્ઞાન ન થાય। દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ। દેહને જાણે તેને આ તમારામાં આત્મા રહેશે પણ દેહ ન જાણે। જાણીને ઇન્દ્રિય પ્રાણ ઇન્દ્રિયોને પ્રાણ આત્મા ન જાણે, એ તો સાધન છે। આ લાઉડસ્પીકર છે મને ન જાણે, અથવા બ્લાસર રાખી મને ન આવશે। આ તમે મંચ ગોઠવ્યો છે અમારે રાત પાઠ્યો તો એ મને ન જાણે, પણ ઘર ધણી હોય જાણે મને જેવો આમંત્રણ આવનાર। આ મકાન બધું રંગ પૂરીને તૈયાર કર્યું હોય ને રાત ધડ્યા હોય પણ અમારે નાનો હોય તો કારણ જ્ઞાન એ અંતરાત્માનો ગુણ છે। સતચિત આનંદ પ્રાણી માત્રમાં ઘટઘટમાં જરહજ્યોતિ આત્મા આત્મા બધા પુરુષે કહ્યું છે કે તું આત્મા નામ ભાર, તું તારા સ્વરૂપ નામ ભાર। જો આત્માને જ્યાં સુધી નહીં આરાધો, આત્માનો ભાવ નહીં કેળવો ત્યાં ભક્તિ નહીં થાય। સત્સંગમાં જવાનું મૂળ કારણ આટલું જ, અજ્ઞાન ને અજ્ઞાન જાણે અને જ્ઞાન ને જ્ઞાન સમજે। આ દેહમાં અજ્ઞાન એ અહંકાર છે, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર આ અજ્ઞાનથી રચાયેલું છે। તાર જ્ઞાન સતચિત આનંદ એ આત્મા દેવ છે, જ્ઞાતા દ્રષ્ટા આ જ્ઞાનની ભૂમિકા છે। જે પુરુષો આ ગંગા સતીનું ભજન બોલો છો એ એક ભજન એટલું પરમાણ આલે છે, મેરુ રે ડગે પણ જેનું મને ન ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ। શીલવંતા સાધુ ને ફરી ફરી નમીએ કોણ ભાઈ, જેનો બદલો ન વર્તમાં। મેરુ ડુંગર ડગે પણ મન ન ડગે। ત્યારે તમારા હમ ભારી જુઓ, જો ભક્તિ કરનાર જે આત્માઓ હોય એ તમે જોઈ જુઓ, પરમાણ માગો, પરમાણ વગરની ભક્તિ કરવા જૂઠી પડે। જો મીરાબાઈ તો એનું મન આત્મામાં વિલીન થઈ ગયું હતું, ત્યારે મીરો એક ભજન કહે છે ઘન મંડળમાં મારો બહેનો એટલે આખા વિશ્વમાં અને અમરલોકમાં મારો સાસરો। ત્યારે જો મીરો માતાને બે હતું પણ અહંકારનું કવર નાખી ગયું હતું। એના અંતરમાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વર્ગ દેવ પ્રગટ્યો હતો। એ ભાઈ નથી। તમારી શુદ્ધતા અત્યારે જો આત્મામાં લાગે તો તમે સંસારી માનો છો, એ સંસારી તમે નથી, સંસાર જ નથી, સૃષ્ટિ જ નથી, જગત જ નથી, જન્મ મરણ જ નથી। આ તમારો હાલ જ્ઞાતા દ્રષ્ટા આત્મા તમારા પાસે એવો દેવ સમક્ષ ઉભો રહેલો છે, પ્રાણી માત્રમાં। એને સચ્ચિતાનંદ કહેવાય છે। સંસાર એ એના પર મેળ વળેલો સંસાર છે, આત્મા પર આવરણીનો સંસાર। સંશય પડ્યો, સંશય આત્મા વિનાશ હતી, આત્મામાં સંશય પડ્યો એનો સંસાર। ત્યારે સત્સંગ કરાઈને શું થાય? સંશય ટળી જાય। આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિશાળ અનુજાન। તમારે બધાને ભ્રાંતિ છે કે આ આત્મા છે, તાર કૂતરામાં આસમ આત્મા છે, ઘોડામાં, ગધાડામાં, કીટમાં, પતંગમાં, બેરામાં, બુબડામાં, લુલામાં, લંગડામાં, ઝાડમાં આ બધામાં આત્મા છે। પણ એ આત્મા છે, એ આત્માના ઉપર આવરણ થયેલું બનેલું છે, અજ્ઞાનનું બનેલું। બાકી આત્મા દેવ તો મૂળ ભૂમિ છે, જ્ઞાતા દ્રષ્ટા છે, સચ્ચિતાનંદ છે। જો એ દેવનો ભાવ કર્યો તો તમારું મન ઠરે। બધા ઉપર તમને ધણીપણું અને અભિમાન વર્તે છે, એથી તમારી વર્તી થતી નથી, પણ તમે નિર્મળ થો। ભક્તિ કરનાર જે આત્મા હોય એ આત્મા સૂર્ય જેમ વાદળ વગરનો થાય એમ અભિમાન વગરનો આત્મા થાય, નિર્મળ થાય। કેવો આ સૂર્ય છે, એના પર વાદળ હોય તો ગમે એટલું તેજ હોય પણ નેસર પ્રકાશ ન આવે। ત્યારે તમારો આત્મા જે ગમે એટલો બળવાન હોય
અમરલોકની પદવીનું સુખ લઈને આવેલો હોય, પણ જો ઉપર મેલ હોય સંશય આત્મા વિનાશ હતી. સ્થૂલ દેહમતી અલ્પ દેહ ભાવ વર્ત તો ઇન્દ્ર હોય, પણ દેહ ભાવ આવે તો મનોભૂમિમાં આવી જાય, મનની સૃષ્ટિમાં. તારે સત્સંગ કરનારા આત્મા હોય એ સાત ગોઠ કોપીન વસે વિના ભાજી વાળા લોણ જેના દાવા નાથ વહ તો ઇન્દ્ર બાપુ પૂર્ણ. આગલા શાસ્ત્રોનો પ્રમાણ છે. સાત ગોઠ કોપીન વસ વિના ભાજી વાળા લોણ જેના દાવા નાથ વહ તો ઇન્દ્ર બાપુ પૂર્ણ. જહ જ્યોતિ શુદ્ધો હો બુદ્ધો હો નિરંજનો હો આત્મા દેવ ભગવાન. તમારા દેહી જીવનમાં જે દેવ છે એ દેવ પ્રગટા તો અદભુત શક્તિ વાળો છે. હાલ તમારામાં દેવ નામનું તત્વ છે, એ આત્મામાં જો શુદ્ધતા મળે તો હાલ મુક્તિ વર્તે. આ તમે સંસારી માની અમે સંસારી છીએ, અમે ભાઈ અને બાઈ થઈને ફરતા હોય તો ભક્તિનો માર્ગ નથી. એ તો તમારો નાવ છે, પૂર્વજન્મના કર્મમાં બનેલો પોજરો છે, એક સાધન છે, તે પણ જળ છે. જોનાર ગણનાર શુદ્ધ ચેતન રૂપ અજય અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. બ્રાહ્મણ હોય, હર કોઈ જ્ઞાતિમાં હોય, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધકે મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. જ્ઞાતિમાં ગમે તે હોય એ તો કર્મ વિલાસ છે, વ્યવહાર છે, પણ જ્ઞાતિના ધર્મ પાળો પણ મહિલા દેવને સમજો. તમે આત્મા છો, તમારા આજુબાજુ બધા આત્માઓ છો. એ આત્માના આ શરીર છે એના એ આત્માના કોઈ સંબંધ નથી. શરીર છે એ દેવ ન હોય તો અડીએ તો ભરાય એવું છે. કેવું છે શરીર? હગવાવાળો હોય જોડવાનો તો ભરાય. આ શરીરનું તમે અભિમાન કરો છો તારા આત્મા દેવ ભગવાનને વિસર્જન કરો છો. તારે મોટા પુરુષે પ્રમાણ આવ્યું છે કે તું આત્માના આગળ રાખીને વર્ત. આપણા બાળજી ક્ષણે પ્રતિ ક્ષણે આ મારે વધારે કહેતા કે તું આત્માના આગળ રાખીને વર્ત. તું આત્મા છે ને બધા આત્માઓ છે. તું તારા સ્વરૂપને સંભાળ. આત્માને ભૂલી અને ભક્તિ કરે એ ભક્તિમાં કશો સાર ન હોય. તમે ગમે એટલા બળવાન હો, ગમે એટલા બળવાન હો, પણ ખબર છે કે કાબે તું લૂંટિયા એહી ધનુષે હી બોન. એવું જ હતું મનોભૂમિમાં આવ્યો, અહંકારમાં. એ વખત બરફ ખીણ થઈ ગયું. નકર વિશ્વનો દર્શન કરનાર અર્જુન હતું, પણ અહંકાર આવી ગયું, મેં બળામ. ત્યારે બીજું પરમાણ રોમનું ના મનનું. અને મન હતા એ અમરજીવો લેવા જતા. લક્ષ્મણ મૂર્છા એ વખત અમરજીવો લઈને આવતો ચો જા અને એમાં ખબર ન પડી કે આમાં અમરજીવો શિયો છે. બધા એક દહીં તોલું એ શિયો પર્વત હતો, મોખણીઓ પર્વત છે, મનરાસર મનરાસર એ બધા અને પોને પોને દીવા થઈ ગયા. આમાં અમરજીવાની સ્થિતિ ઓળખાણ મન પછી આખો પર્વત ઉઠાવ્યો. પણ લઈને આવતા આવતા વિમાન આવ્યું કે હું ન હોત તો અમને આટલી મદદ કોણ કરો? આખો પર્વત લઈને હું જઉં છું, મારા જેવો યોદ્ધો ન હોત તો. આ અહંકાર એ વખત ભરતને સાવ ભરેલા તારે એમ શંકા થઈ કે આ કોઈ રાક્ષસ જાય છે કે રોમ આગળ ગયેલા છે એના પર આ પર્વત નાખે તો ચોથી નાશ કરી નાખે બધાને. કે મારું બોલ હા ભૂઈ ભૂઈ બે હતા હે રામ એમ કહ્યું. ઓ ભરત કી કે આ તો યુદ્ધ રોમનો છે. પહાડ પૂછ્યું તો આ તો મન. અરે હકીકત તમે આ શું કર્યું? કારણ કે જે થયું એ થઈ ગયું. અજ્ઞાન અવસ્થા થાય એટલું ભૂલ થાય. પછી ભરત શું કર્યું? એક બોન્ડ સળાયું કે જો હે પર્વત, હે પરમાત્મા, જો આ પરમાત્મા ખરેખર તું હોય તો આ બોન્ડમાં એટલી શક્તિ પહેરજે કે આ પર્વત અને મન બધા જો રોમ હોય તો. એમ કહીને બોન્ડ મારે તો આખો પર્વત ને મન એ બધા રોમને શરણે જઈને ઉભા રહ્યા. પછી રોમને શરણે ગયા
આ તો મનના મન બધાના અભિમાન થઈ જાય એ નવાઈની વાત નથી. આ તો હાસુકઈ વાત છે. પછી તો અંબરજીવો જોયાના રોમની અરે લક્ષ્મણની મોછા વળાવી નથી. છે મોછા ના અંબરજીવો આ આત્મા દેહ છે. અંબરજીવો ભગવાન જેમ કહેવામાં આવે સ્વયં જ્યોતિ લોકાલુક જ્ઞાનો ધણી જ્ઞાતા દ્રષ્ટા. આ તમે થોડું સમજો. ભક્તિ કરનાર જે આત્માઓ એ શાસ્ત્રો પુરાણો બધા ઓછો એનું મર્મ સમજજો. મર્મ તો સત્પુરુષના હૃદયમાં હોય. અને મન એ મહાન ભક્ત કૃતિ છે. હૃદય ફાડીને નામ બતાવ્યા છે. પણ અહંકાર શું છે? સીતા માતા થોડું એક અભિમાનથી બોલ્યો પછી અને મને બતાવ્યું છે. જો આ રીતિ તો થઈ અને ભક્તિ કરનાર અથવાની તો થઈ છે. પછી સીતાજી કી પસંદ થઈ જાઓ. જો ઘડીમાં અધુરાજીને રાગ થાય ને ઘડીમાં દ્વેષ થાય. રોમ સીતા માતા અને મનના પર પસંદ થો એટલે કે વાહ વાહ હનુમાન તમારા જેવો યોદ્ધો અને ભક્ત એ ન મળે હો. પણ હું પસંદ થઈશું. મારો 9 લખો આ તમને આલું 9 લાખનું હો. પછી મન કા હારું માતા તમારી આજ્ઞા હોય તો હું લ્યું. પછી 9 લાખો હાલ લે ના મન જોવા દો તો પેલા મોતી તો એ મજૂર તે મારે રોમ ના જણો એમ બતીને ફોડી નાખે મોટા હિપાગી નાખે. બસ સીતાજી કે હનુમાન તમે આ 9 લખો આ તેની તમને કોઈ કિંમત નથી. પછી હનુમાનથી કે જો માતાજી રોમ વગરની સીધ હું કરતો નથી. મને કિંમત એક રોમની જ છે. રોમ વગરની સીધ એ બધી જળ છે એટલે એનું મને મહાત્મા નથી. સીતાજીના અહંકાર છે કે ગમે એટલું પણ પશુ કર મારો 9 લખો હાર એની કિંમત તને પશુ ન હું. માતાજી કે હું ગોમબાઈ બોલા હનુમાન કીધું તો કે શર તો કે મને જે કિંમત છે એ રોમની કિંમત છે. આ દેહ જે પરનું બનેલું અજ્ઞાનના વશ જળ છે એ દેહની કોઈ કિંમત નથી. પણ મારા દેહ છે એની કિંમત છે. મારા આમાં દેવ અને આ બધામાં દેવ જ હું જોઉં છું ને બધામાં સત્તા એક પરમાત્માની જ વાળું. પરમાત્માની સત્તાથી હું આલું સાલું બોલું હેડું અડું ફરું મુકુટમણી મારવા અડવાનું છે. પછી સીતા માતા કી હું રોમ જ છે તાકે કે હા તાકે બતાવજો. પછી હૃદય ફાડીને રોમ બતાવે. સીતા લક્ષ્મણ અને રોમ એ વખત સીતાજી સસરી ગયો દસરી ગયો. એ ભક્ત કોટી છે. અર્જુનજી એના હતા ભીમના એ વખત કાબે અર્જુન લૂંટ્યા એ ધનુષ્ય બોન. કારણ મનખા દેવનો અવતાર તમારો દેવ અવતાર છે. તમારામાં અંતરમાં આત્માદેવ ભગવાન બિરાજમાન ગટગટમાં સચ્ચિદાનંદ દેવ છે. પણ આપણે દેવનું ભૂલી જાય છે. દેહ કાલ થઈ ગયું છે એટલે આપણે બળહીન થઈ જાય છે. મનોભૂમિમાં આવી જાય છે. અહંકારની ભૂમિમાં ઘર મારું ગોમ મારું નાત મારી આ કટમ મારું દેશ અમારો પણ આપણાઈ જાય છે. પણ સત્સંગના યુગમાં રહી અને જો નિર્મળ થો આ મનની સૃષ્ટિ છે આ તો અલ્પમતી છે. પણ સત્સંગ કરનાર જે આત્મા હોય એ બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. મનની સૃષ્ટિ તૂટી જાય. અહંકાર જેનું મટી જાય એ બ્રહ્મની સૃષ્ટિમાં આવે. બ્રહ્મની સૃષ્ટિ આવતા આખા વિશ્વ હતું. સૂર્ય તારાથી પ્રકાશ હશે. પવન થઈને વાળા ઉડોળ એની આજ્ઞાથી કોમ કરે. આ સર્વભૂતો તીરસો છે. અનાજના કણ તું બનાવું પાણી તી બનાવ્યું છે. આ બધો તત્વ તારો. બહેના ઠોનેલોમાં દૂધ બનાવનાર દાતાર તું છું. આ દેહ મન દોનમાં બનાવી આવનાર તું છું. હે ભગવાન એ અંતર્જ્વામી ચેતન જરજ્યોતિ ભગવાન મારા અંતરમાં આખા વિશ્વમાં તું છું. તારું આ વિશ્વ છે. વિશ્વના ધણી હે ભગવાન તમે છો. હું તમારો દાસ છું. જીવ એ ભગવાનનો દાસ. દાસ થાય તાર ભક્તિ બધામાં દે. ભગવાન બધામાં દેખાય ને કે જે ભક્તનું અભિમાન દૂર થાય અને મને વાતા તાણીઓના પર દાસત્વ ભાવ છે ને તો અહંકાર નહીં. અર્જુનને કૃષ્ણ ભગવાન કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા એટલે
બાહુ થાય ન હો, લાયક થાય. ભગવાન સમજવાનું પાત્ર થાય. પાત્ર થાય તો શું થાય? દાસત્વ ભાવ. કબીરદાસ, પ્રીતમદાસ, આજે જે મહાપુરુષો થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર હતા, એ મહાવીરનું જ્ઞાન હતું. બીજા મહાવીર અથવા તો રોમને હોઈ શકીએ છીએ આ કાળમાં, આવા જ્ઞાની હતા. પણ અહીંયા એક દોહરા કયા છે, એમાં પ્રમાણ આવ્યું છે. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષમાં કરું, ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાનથી નથી સર્વતું, નથી દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આ ક્યારે પરમાણુ છે? ભગવાનની ભક્તિ કરનાર જે આત્મા થાય, જેને અજ્ઞાન હું છે અને જ્ઞાન હું છે ખબર પડે કે આ બધા દેહોમાં અહંકાર એ અજ્ઞાન ભૂમિકા છે. હું તો દોષ અનંતનું ભાજન શું કરુણા. સંસાર ઉપસ્થિત થવાનું કારણ અહંકાર છે. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ. મળ્યો દેહ છે એ દેહને દેખે શુદ્ધ ભાવ વાળો આત્મા કહેવાય. એનામાં દાસત્વ આવે. બધા દેહોમાં આ નકલી છે એ કરી જાય અસલમાં દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા રે સંતો, દેહી દેવળમાં દેવા, એનું અભિમાન કરી જાય. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. લઘુતા એટલે દાસત્વ ભાવ. દીનતા હે પરમાત્મા તારા વના હું ભવાટમાં રખડી મૂકું. આવો દીનતા અને દાસત્વનો ભાવ હોય એ ભક્તિનું પાત્ર હોય. આ આગલા પુરુષોનું પ્રમાણ આપણે ન સમજીએ પછી કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ વિના નાથ, પાપી પરમ અનાથ શું ગ્રહો પ્રભુજી. પાપી પરમના અનાથ એ અહંકાર. અહંકાર જો સુધી આત્મામાં હોય ત્યાં સુધી અનાથ છે, સનાથમાં ગણાય. ભગવાનનાથથી રખડતું થઈ ગયેલું આત્મા. સનાથ કોણ થાય કે જે અહંકારનું આવરણ ભેદી ના આત્મા દેવ, તમારા અંતરમાં દેવ અને બધામાં દેવ નિહાળનાર હોય, બધામાં એક પરમાત્મા જોનાર હોય, આ સનાથ છે. પેલો અનાથ છે, પેલો સનાથ છે. સનાથ છે ભગવાનના ખોળે છે. તમારામાં જે દેવ શુદ્ધ બુદ્ધ આત્મા મદાલસા માતા તો એ માતાના આત્માનું ગુણ હતું. એના હાથ બાળકો ગોળિયાઓના હેડતા થા અને એ બાળકોના આત્માનું મુનિ થઈ ગયા. હાથ બાળક તરસા ગાયસા નહીં ચેલીઓ. જુઓ સંસ્કાર ને પૂર્વની સંસ્કૃતિ શું કરે છે. જુઓ સાધુવાણીઓ પૂર્વજન્મમાં સાધુવાણીઓ તો ઓણા પર મજદૂર લાગે. અંગ વેર્યું છે તો ખમસોણો નથી. આ ધર્મરાજા દુર્યોધન એ બધા શરીરો તો મનુષ્યનો પણ સમજણમાં ઘણો ફેર. બાજુ એક વાક્યમાં લખ્યું છે કે તમારામાં આત્મા એ જ આત્મા મારામાં છે. તમે જેવું ખો છો પીઓ છો એવું અમે ખાયા પીએ છીએ. પણ કરણીમાં જુદું છે. કોઈ આત્મા સ્વર્ગલોકમાં જાય, મોક્ષમાં થાય ને કોઈ નરકલોકમાં જાય. કરણીના સોદા છે. જુઓ ગાય ખાતી આત્મા છે, પુત્રો ખાતી આત્મા છે, આગળ જાવા ફરીથી આત્મા છે. પણ ઉપર અજ્ઞાન ભાવનો કર્મ કરી હોય કર્મની કાયા છે. એટલે ગુણ સૂકવું છે. તમે એને ભાઈ અને બાઈ ને ધનવાન ને ભિખારી ને લોબા ને ટૂંકા ને કાળા ને કુબડા ને બેરા ને બોબડા ને ધનવાન ને ભિખારી ને બધું બાળકો છે એ બધા સિદ્ધ સમાજમાં પણ ઉપર પડેલી છે કર્મની રજ એનો સંસાર. ના તારી જો તમે ભક્તિનું નામ કહેવાય તો શરીરનું અભિમાન મટી જાય, ભય ઘટ થઈ જાય, શાંતિનો સાગર ગુણોનો ભંડાર
એટલો સચ્ચિદાનંદ અંતરમાં દેવ જાગી જાય. જીવેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. એક લડાની છોકરી છે, એ 8 વર્ષની છે. લોયન એના હાથમાં ધન છે. ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ આવા પુરુષો આગળ બેઠેલા છે ને આ બોધ કરે છે લાખા રાજા. લાખો રાજા જે શરણા જેવો તો ધર્મી. જીરેલા કા સૌદ લોકની માયા તેના વાત જાણો હોજી. ઇને જાણે જો મનથી જૂઠી રે જો તમારો મળ્યો દેવ જાગે તો આ ઉપર તો બખા છે, રોગ છે, ભોગ એ બધા રોગ છે. ખરેખર સુખનો સાગર, તમે જે સુખો કહો એ સુખ, શાંતિનો સાગર, ગુણોનો ભંડાર તમારા દેહમાં દેવ છે. આત્મા દેવ, અખંડ દેવ, જેમનો તેમ અભંગ. આ બધું મટી જાય તો એ નાશ થાય જ નહીં. ભંગ મકદી આવે જ નહીં. એના પર અહમનું આવરણ છે. અહમ, મન, ઇન્દ્રિય અને કર્મ. આ સ્થૂળ દેહ ગણાય. અરે સૂક્ષ્મ દેહ. સ્થૂળ દેહ આ દેખાય છે, પણ સૂક્ષ્મ દેહ છે. સૂક્ષ્મ દેહથી અનાધિકારથી આપણે ભવાટઈમાં ફરીએ છીએ. પણ સત્સંગ કરનાર જે આત્મા હોય એનો સ્થૂળ દેહ રહે, પણ સૂક્ષ્મ દેહ તૂટી જાય. ભક્તિ કરનાર આત્મામાં જીવન મુક્તિ પ્રાપ્ત થાય. અહંકારનું કવચ તૂટી જાય. તમારા ભગવાનના બધામાં ભગવાન રોમયો રમ રે લાલ ગિરધારી રમ દેખો નજરો રે આગે રોમયો રમ લાલ તો રમ ગિરધારી રમ દેખો નજરો રે આગે રોમયો રમ. એ પંડવોના ભારતનો સાહેબો ભેગા કોરમ. પંડવોના ભારતમાં સાહેબો ભેગા કોરમ. ચરણે આવીને મોટા ભૂપ દેખો નૈનો આગે રોમયો. આ વાત સમજવા હાલ છે. રોમયો જે ભગવાનની ભક્તિમાં આવો છો એ અંતરનું મર તૂટે તો મોર દેખાય ને બધા ભગવાન દેખાય. પછી વિષમતા કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય. બધાથી મુક્તિ વર્તે. મહેમાન થઈને જીવન જીવતા આવડે. દેહના ધર્મ પાડવા પડે, પણ મહિલા દેહને સમજીને દેહના ધર્મ પાડો. તમે આત્મા છો. તમારા આજુબાજુ બધા આત્મા હોય. કર્મની ફાંસી છે, બધામાં આત્મા છે. આ ક્રિયા કરો તો આત્મા ભાવ રાખીને કરો. આ ગંગા સતીનું ભજન દોન દે પણ રહી અજાસક, વસનોમાં રાખે વિશ્વાસ. અજાસક શાન થાય કે તમે આત્મા છો. આ બધા આત્માઓ છે. બધો તત્વ પરમાત્માનો છે. જો પાણી અર્પણ કરો પણ કેનું બનાવેલું? દાતા કોણ છે? હે, અનાજના કણ બનાવનાર કોણ છે? તમને શરીર બનાવનાર દાતા કોણ છે? તમે ઓછું ઉગાડીને હેડો, ઓછું મેકીને હેડો તો કર્મ કરવાનું બંધાઈ પડ્યો. અને ઓછું ઉગાડી અને આત્માની દ્રષ્ટિ પ્રગટાઈ અને પછી કર્મ કર્યો તો દોન દેહો ને રહો અદાસ. વસનોમાં રાખો વિશ્વાસ. કમાયું જહેરજ્યોતિ આત્મા ભગવાન અનંત જ્ઞાનનું દાતા તમારા બે દેવમાં જીવ છે. એ જીવને કોઈ નથી. પૂર્વકરણીના વશ જે કુટુંબ પર ઉતર્યા છો, જે ગામ પર, જે ઘર ઉપર, જે પેઢી ઉપર આવ્યા છો એ પેઢીના તમે મહેમાન છો. માતાઓ કે પુરુષો, શરીર એ મરદો છે. તમે ન માનતા કે મરી ગયા શેરિયા શરીરના આત્માને કોઈ નથી. પણ અત્યારે
ચિત્તને લઈને સંબંધ છે. આત્માનું ભાન નથી એટલે અહંકાર અને ચિત્ત બેથી સંસાર ફરે છે. જ્ઞાતા દ્રષ્ટા તો જ્ઞાતા દ્રષ્ટા છે. અત્યારે એ ઓલેવું છે, પણ આ બેનો સંસાર છે, ચિત્તમાં સંસાર છે. સત્સંગના યોગમાં રહીને જે આ નિર્મળતા આવે ત્યારે ચિત્ત ચિત્તર થઈ જાય, શાંત થઈ જાય, બરભાવથી મુકાઈ જાય, શાંત. આ બધામાં તું જ છું ભાવ થાય. આ બધા તો તું તારો, હું મહેમાન છું, ધણી તું છું, ધરતીનો ધણી તું છું. આ બધા જ તારા છે, બધું બનાવનાર દાતા તું છું. જો ઇન્દ્ર વૃષ્ટિ કરે છે તમને કોઈ ખ્યાલ નથી આવતું, સ્વતા કઈ નાખે છે. તાર સૂર્યપ્રકાશ છે, આ સૂર્યપ્રકાશ છે, તમને કદી આશ્ચર્યતા આવે છે? કા હું છે? ધરતી પહેરો હોય, ધરતી માતા તો એક દેવ છે, સૂર્ય દેવ છે, પવન દેવ છે, જળ દેવ છે, ઇન્દ્ર દેવ છે, અગ્નિ દેવ છે, અન્ન દેવ છે. જો એ દેવોનું આ વિશ્વ છે અને આ બધા દેવોમાં એ દેવ છે. આ દેવોનું બનાવેલું દેશ છે. તમારા પાસે આ ભક્તિ કરેલી છે, તમને દોનમાં આવેલું છે. પૂર્વજન્મનો પુંછેલ મનુષ્ય દેહ છે. નકર દેહ હોય કોઈ વાતની ખામી હોય તો ભલે આ દેહ હોય તો અસેવા ધરાવો તો કેમ થાય? તાર જીવન બોબડાવો તો તમે છો. આ પુત્ર છે બોલાતું નથી. જુઓ, દેખે છે, ભાડે છે, સંસાર છે, ફેરીઓમાં જન્મ ગુજારે છે. પણ વાણી વાસા તમારા દેવ હોય તો હમણાં કજ્યા કરે બધા ઘરે ઘરે આવી. કા ગરમ આવ્યું છે, મનુષ્ય ના ભૂલી લાગે. પુત્રોમાં હોય ઈર્ષાળુ જીવ હોય. જે ઈર્ષાળુ જીવ હોય આ થના પગથી વારે ન લાગે, પશુ થઈ જાય. આત્મા એ ભગવાન છે. જેમ એ પણ દાગીના આગળ હોય તો એ નંદ દાગીના કોઈ નથી, એમ તમારામાં આત્મા દેવ એને જેવું તત્વ, અમર તત્વ છે. પણ એના પર સંકલ્પની સૃષ્ટિમાં તમે છો. મનથી જેવા ભાવ કરો, જેવું કર્મ બોધો એવું નિયમો બંધાને આખોમાં જવું પડે. જો અત્યારે સંતરામપુરમાં એ બાજુ તમે જો એ બધા આત્માઓ છે કે હજુ સંસ્કાર વગરના આત્માઓ. કારણ તમે આ ભૂમિકામાં બાળજીના સંસ્કાર પડેલા છીએ, તમને ભગવાન યાદ આવે. અત્યારે તમે અમે બેઠા છીએ એ તમને એમ લાગે કે અન્યાય કરીએ છીએ, પણ અંતરિક્ષ રહી અને તમારા મને બધાને ભગવાન સાબિત હોય. બાળજીનું હૃદય તમે એક ઘડી જુઓ વિચાર કરીને તો આપણું વિમાન ગળી જાય. આગલા પુરુષોનું તુકારામનું જીવન ચરિત્ર જુઓ છો. તુકારામ હતા જે માતાજી રાહુલે મથા મારીને બે ભાગ થાય કે ઓહો આ તો તમારી અસલી મને આવે જ નહીં, કારણ કે કાર મારી નાખેલો. ત્યારે માતાઓમાં તોડાઈ 3 નરક આવ્યા. લોહીથી 4 આત્માઓ ત્યાં. આત્માનું ગ્રંથ છે. હું બોલવાનો નિરલબાઈ બોધ કર્યો, હું બોલવાનો ત્યાં ગરમૈયાના સ્ત્રી કહે. આ ગંગા સતીને પોનબાઈ હાહુ હતો. એને ઘેર કરશનસિંહ હતા. એ કરશનસિંહનું જ્ઞાન હતું. એ બોધથી આ બાઈનું જ્ઞાન હતું. અને ગંગા સતીના બોધથી પોનબાઈનું જ્ઞાન છે. આમાં કોઈ અંતરેલું નથી, પણ શુદ્ધ ભાવ હતા. આ પરુના દેહનો મોહ નતો. ધર્મ ભાવે જીવતા રહે. મળેલો દેવ તમારામાં, દેવના મારામાં દેવ. પૂર્વનું કર્મ તું ખપાયું, પણ શુદ્ધ ભાવ રાખે. તો તમે અમે બધા છીએ એ થોડા સમજો. માલદેવ અને રૂપાદેવ એ આત્માઓ હતા. જો માલદેવ નું ગયો હતો, રૂપાદેવ બોધ કરતો, માલદેવ નું જ્ઞાન થયું છે. પછી આ વસલી ગઈ સમજાય છે. માલદેવ થોડો અભિમાની હતો એ અહંકાર થકી રૂપાદેવ નું દુખતો હતું. પછી રૂપાદેવ કહ્યું છે કે હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો જી. માલા હોઈ
તું રોણી અને હું રાજા એવો આપાપણો સુરોરાવો માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો વસલો માર્ગ ગુવા દેવ દોરે તમે સમરો આપણા અલક ગણીને જી વસલો માર્ગ ગુવા દેવ દોરે તમે સમરો આપણા અલક ગણીને જી જો રાગ અને દ્વેષ ટાળો અંતમાં શાંત થો બધામાં આત્મા છે બધાનું સ્વરૂપ ભગવાન છે પરમાત્મા આ બધું વિશ્વ ભગવાનનું છે ધણી બધાના ભગવાન છે આપણે બધા એના જીવ છીએ જગત પિતા પરમાત્મા એના આત્માઓ છીએ આપણે એના અંશો છીએ દેહ ભાવ તારી અને આત્મા ભાવ રાખી અને સ્વભાવ શુદ્ધ કરો કપટ ઈર્ષ્યા ક્રોધ ખોટું મન ખોટી બળાઈ આ રોગ છે એ આખી સ્વરાશીમાં ફેરવે છે નકા આત્મા દેહ એ તો શું છે શુદ્ધ બુદ્ધ મુક્ત અલક નિરંજન અનંત જ્ઞાનનો ધણી અભંગ જેનો નાશ ન થાય એવો આત્મા છે ભાઈ એના ઉપર આ સંસાર છે એ મેલ વળ્યો છે એનો સંસાર છે આત્માનું ભાન નથી એના પર અહંકાર મન ક્રોધ લોભ આ ઇન્દ્રિયોનો મોહ આ બધું અજ્ઞાનનો વિલાસ છે એટલા આપણે રખડવું પડે છે નકા આત્મા ના આવવું હોય આત્મા ક્રોધ કરે જે આ બધાનો ધણી સચ્ચિતાનંદ કહેવાય છે એ ક્રોધ કરે તાર ઈર્ષ્યા કરે તાર બીજાને દુભ આ ભૂંડ હો ઉભા છો એ ભૂંડ ને આત્મા નહીં મજવું પડે પણ આ પરમાણુ વાળું અત્યારે હું ભૂલ કરું તો જેલમાં મારે ઓમ ન જવું પડે પણ ભૂલ કરું તો જેલમાં જવું પડે ભલે તમે બધા આટલા પાછળ રહ્યા છો પણ વગર સમજુ કર્મ કરું હું વ્યવહારમાં તો જેલમાં હાલ જવું પડે ત્યારે આ કરણીમાં ભૂલ ખાધેલા આત્માઓ છે આ ભૂંડ છે કૂતરું છે કીટ છે પતંગ છે આ બધા આત્માઓ છે ઝાડ છે આ આત્મા છે પણ કર્મના વશ ભવ સ્થિતિમાં જવું પડે છે ભલે તમે જ્ઞાતિમાં ગમે તેવો જ્ઞાતિમાં બ્રાહ્મણો કોણિયાઓ હિન્દુઓ મુસલમાનો જૈનીઓ પટેલો હરિજનો હર કોઈ પણ મહિલા દેવને સમજો પધારો ભૂલ્યા એટલે રખડતા થઈ જાય છે બહુ સ્થિતિમાં આપણા પરમ પિતા તો ભગવાન છે એના બધા આત્માઓ છે પણ આત્માને ભૂલ્યા છીએ અને ભગવાનને ભૂલ્યા છીએ એટલે બહુ સ્થિતિમાં રખડતા થાય છે તો સત્સંગના યોગમાં જઈએ ત્યારે હું યાદ આવે ભગવાન આપણા પરમ પિતા એના બધા આત્માઓ છીએ આપણે આ બધાના ધણી ભગવાન છે આ સૂર્ય ભગવાનથી તપે છે આકાશમાં રહે ધરતી માતા ભગવાનના યોગ પરથી ટકી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે પાણી જેવી વાત આકાશમાં લઈ જઈ સોટાકી નાખે છે એ ભગવાનની સત્તા છે પવન વાયરાજો હશે ભગવાનની સત્તા છે અનાજના કણ બનશે ભગવાનની સત્તા છે પરુમોના દેહ બનશે આ નેત્રોમાં દેખાય કોને સંભળાય જીવન બોલાય તમે ખો તો રોગ નો પોકાર મોથો જીવ જાય તો હાયરો હે તમારા પાસે શું સત્તા છે ભગવાનનો મહિમા સમજ એનું અભિમાન ગળી જાય અજ્ઞાનનું જે ઊંચું છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ ને શરીર એ આત્માના અજ્ઞાનથી બનેલું છે તો આત્માનું જ્ઞાન થાય તમારામાં આત્મા અને બધામાં આત્મા સ્વરૂપ ભગવાન સચ્ચિતાનંદ છે આ ભાવ જેને પ્રગટાઈને શું થાય દેહનું અભિમાન ઘડી જાય અહંકાર મરી જાય મરે હમણાં પુલ્લે શું મરે અહંકાર મરી જાય રોમનું રાજ આવી જાય તમારામાં રોમ આખા વિશ્વમાં રોમ તમે આત્મા ના બધા આત્મા બધાનું ઘર પરમાત્મા બધાના ઉધારેલું છે તો બધા શાસ્ત્રો પુરાણો અને વેદો આત્મામાંની ઉત્થાન થયેલું છે
જે કોઈ તમે પાડો એ બધું આત્મા દેવ ભગવાનને ભૂલ્યા એનું જગત ના આત્મા દેવ ભગવાન આપણું સ્વરૂપ છે એ સ્વરૂપને સમજો તો બધામાં શાંતિ, પછી મજા, પછી લેજો. આત્માના ગુણો એ છે તમારામાં આત્મા સમજો ને બધામાં આત્મા સમજો ત્યારે શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય, નમ્રતા આવી જાય, નીતિ આવી જાય, વિનયતા આવી જાય, વિવેક આવી જાય, મહેમાન ગતિ. સચ્ચિદાનંદ આત્મા એવો હોય બીજા પર ઈર્ષ્યા કરે, તારા કરુણા દેહનો મોહ કરે, બીજા દિવસી વેર કરે. જો આ શરીર તો નાશવંત છે, તારા આત્માદેવ તો શાશ્વત છે, નાશ કરી થાય જ ના આવો આત્માદેવ છે સચ્ચિદાનંદ છે. પણ આ વસલાને સમજો, આગલા પુરુષોનું પ્રમાણ આવ્યું છે કે જળને જળ ગણો અને ચેતનને ચેતન ગણો. તો વસ્તુ અજ્ઞાન છે આ બંધારણનું કારણ, સંસાર બનવાનું કારણ આત્માનું અજ્ઞાન, એના અહંકાર કહેવાય છે. અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોથી કર્મ છે ને કર્મનું બનેલું આ શરીર છે. તો સત્સંગના યોગમાં રહી અમીમય વાત કરો, સદગુણો ધારણ કરો, દુર્ગુણ દૂર કરો અને સદગુણ પ્રગટાવો. સદગુણ એટલે તમારામાં આત્મા અને આ બધા પ્રાણી માત્રમાં આત્મા ને બધાનું સ્વરૂપ પરમાત્મા, બધાનું અધિષ્ઠાન ભગવાન. જેમ આ ધરતી બધાને ધારણ કરી રહી છે એમાં આખું વિશ્વ એક પરમાત્મા મને ઉત્પન્ન થયું છે, અહંકારથી ઉત્પન્ન થયું છે. ને સત્સંગના એ કરીને નિર્મળ થાય ને અહંકાર મરી જાય તો આત્મા સ્વરૂપ ભગવાનમાં જાય. અત્યારે તમે સો તો આત્માઓ, સો ભગવાનના, તો એ બધા આત્માઓ છો એ ભગવાનના જ છો. તો એ બધા કેના છો? તમે બધું ઊંડ મારું તો તમે કેના છો? આ બાજી છે એ આ વસ્ત્રો અનુગણે, શરીર અનુગણે, આ બધું અનુગણે, તો એ કેના છે? એ અનામાં આ દેહમાં દેવ છે કેનો? આત્મા અનંત જ્યોતિમય સચ્ચિદાનંદ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, અવિચળ પદ, જેમાં પરમાત્મા પણ પડ્યું છે એ આત્મા. એ અનાત્મા સત્તમ આપવા શું છે? પણ આ સાધન સંયમમાં લીધું છે. આત્માનો ઉપયોગ રાખી વર્તી નિર્મળ કરી છે, પરભાવથી વિરક્તિ કરી છે. તમે ખરબસરા છીએ કે આત્મા પણ ક્રોધવશ ન રહે, ઈર્ષ્યા થઈ જાય, કપટ થઈ જાય, અભિમાન થઈ જાય, મમતા થઈ જાય, ત્યારે આપણે બહિરાત્માને ભોગીએ છીએ. અને એ સંયમમાં આવે તો ક્રોધ ન કરી શકીએ. કેમ કે મારા આત્મા છે, ના બધામાં આત્મા છે. ઈર્ષ્યા ન કરે, કોઈ આત્માથી કપટ ન કરે, આ પરમનો દેશ જઈને અભિમાન ન કરે. એ તો અજ્ઞાનથી રચાયેલું છે. આત્મા દેવ ભગવાન સ્વયં જ્યોતિ છે. એ દેવનું અજ્ઞાન સુતાર દેહ બન્યો છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ અજ્ઞાનનો વિલાસ છે. પણ અમે એ દેવ જાગૃતિમાં લાવી અને આ કર્મ ખપાવતા જીવ મુક્ત કહેવાય. એ નામાં આત્મા, ના બધામાં આત્મા, ના બધા તત્વો પરમાત્માનો. પાણી તારું, પવન તારું, ધરતી તારી, આકાશ તારું, સૂર્ય તારું, ચંદ્ર તારું, બધામાં રોગ રોગમાં તું મિલ્યું. આવો ભાવ થાય ત્યારે મન શાંત થઈ જાય. પરભાવથી મુકાઈ જાય ત્યારે એ મન શાંત થાય. મન શાંત થાય ત્યારે શું થાય? અંતરાત્મા ભગવાનની ઘર છે, અંતરનું દ્વાર ખુલ્લું થાય. ભગવાનમાં જવાનું દ્વાર એ અંતઃકરણ છે. બધામાં આત્મા પૂજા કરનાર જે આત્મા હોય, બધા આત્માઓને શાંતિ અને સંતોષ આવે. એને શું થાય? પરભાવથી વિરક્તિ થાય. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષનો પંથ. રાગ અને દ્વેષથી મુકાય. તમે માતાઓ, પુરુષો, નેનાઓ, મોટાઓ, બાપાઓ, દીકરાઓ વ્યવહારમાં રહી અને ભક્તિ કરવી પડે તો કરો. શરીરના ધર્મો પાળો. જે કુટુંબમાં ઉતર્યા, જે ગામમાં ઉતર્યા, જે ધર્મમાં ઉતર્યા, જે જ્ઞાતિમાં ઉતર્યા, એ સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો તમારા ધર્મો પાળો. પણ મહિલા દેવને સમજીને દેહના ધર્મો પાળો. તમે આત્મા અને આ બધામાં આત્મા.
અને એ આત્મા આ સૃષ્ટિનો મહેમાન છે. આ વિશ્વના ધણીએ ભગવાન છે, એનો દીધેલો અંશ છે. પૂર્વક્રમ ખપાવા આવ્યો છે અને પાછો જતો રહેવાનો છે. એ વિવેક પૂર્વક જાણ સમજાય અંતમાં એટલી શાંતિ આપવાની. શાંતિ આવે તો અંતરનું દ્વાર ખુલ્લું થાય. ભગવાન તો દરેકના હૃદયમાં છે. તો હૃદયમાં મળવું એ પરભાવથી મુકાય તો અંતરાત્મામાં જાય. અંતર્ગામી કહેવાય છે, સચ્ચિતાનંદ કહેવાય છે. ભગવાનનું શું નામ છે? અંતર્ગામી. દરેકના અંતરમાં ભક્તિ રહેલા સચ્ચિતાનંદ કહેવાય છે. આટલી જિંદગી થઈ આપણી, સચ્ચિતાનંદ ભગવાનને એક ખરો તો જુઓ. પણ જ્યાં સુધી અહંકાર વર્તાતો હોય ત્યાં સુધી ભગવાનની સુરતા ન લાગે. અહંકાર એ મોટામાં મોટું વિઘ્ન છે. સંસારમાં ફેરવનાર અનાધિકારથી અહંકાર છે. અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું શરીર ને શરીરનો ભૂખ એ સંસાર ને સત્સંગ કરનાર આત્માને અહંકાર શાંત થઈ જાય. મારામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા છે. એ આત્માને સમજી અને પછી દેહના ધર્મ પાડો. નેનાઓ, મોટાઓ, બ્રાહ્મણો, ઓણિયાઓ, મુસલમાનો, હિન્દુઓ, જૈનીઓ, યહૂદીઓ એ બધા ધર્મ પાળો. સાધુઓ, સંન્યાસીઓ. સાધુ સંન્યાસીને સુલભતા હે ને તો બાહ્ય ભાવનો ત્યાગ કર્યો હોય ના તારે સત્સંગ હોય તો આત્મા પરમાત્મા જતા રહે. એ વાર ન લાગે. ને તમારે અમારે પરભાવમાં વર્તી વિખરાયેલી હોય તો ઠરતા ઠરતા વાર લાગે. તો કોઈ નંદા કરાવના, ગુણ દોષ કરાવના તમારામાં આત્મા અને આ બધામાં આત્મા એવો ભાવ શુદ્ધ કરો, આત્મા શ્રદ્ધા કરો, આત્મા વિશ્વાસ કરો તો વેરવર્તી ખોવાઈ જાય, કપટ બુદ્ધિ દૂર થઈ જાય, ઈર્ષા મટી જાય, ખટાશ મટી જાય, અભિમાન ઓફ થઈ જાય. જે શાસ્ત્રોનો પ્રમાણ છે તે લાદુ પ્રમાણ આવ્યું છે. એના પિતાએ પૂછ્યું કે તારો રોમ શો છે? પછી પેલા કહ્યું છે કે જો પિતા મારા રોમ વગરની કોઈ જગ્યા ખાલી નથી. હું જો જોઉં તો બધો રોમ જ છે. પછી થંભ દેખાયું. થંભ દેખાય પછી કે જો અમે તારી મજા હું જોયેલું છું. પછી પૂછે છે કે શું છે અમે તારા બોલાય. પછી એ વખત તે રાખે છે કે જો પિતા મોમે રોમ તારામાં રોમ છે ના, તું ખરેખાયેલો છે મારો રોમ છે ને થંભ દેખાયો છે એ મારો રોમ છે. જો હું તો બધા રોમ જ ભરેલા છે. જો અહંકાર મટી જાય ભગવાનનો આપણે વિરોધ એનો છે અહંકારથી. તાર ભક્તિ કરનાર જે આત્મા હોય એનો અહંકાર કવર નીકળી જાય. જીવના શિવ, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ એ પદ તમારા આત્મામાં પડ્યું છે. આમ આત્માઓને અંતરનો મેલ કાઢીને આત્મા દેવ ભગવાન જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ ગુરુ બલ આ પરમાણ આવ્યું છે. ભગવાનની ભક્તિ કરનાર આત્મા હોય એનું અહંકાર નું કવર નીકળી જાય. આરમ પારા નહીં મળ બારા નહીં જાહેર નહીં ખાના. હૃદયમાં જુઓ તો રોમ, ના ખાવી જુઓ તો રોમ. પેલા જે પરમાણ આવ્યું છે એ કોઈ બનાવતી નથી. તા હરિચંદ્ર કાશીનો કુવો લઈ કાશીનો બધા એમાં કાહનો કુવો લઈને રાજગાદી પર બેસાડવા બોલ્યો છે હરિચંદ્ર. એ વખત તમે હરિચંદ્ર ના ગુણ તારે ગો છો. હરિચંદ્ર રાય શુકર
સત્યવાદી હરિચંદ્ર ને સમજો છો? સતચિત ના આનંદ સ્વરૂપ આત્મા છે, એમાં જેનું મન વિલીન થઈ ગયું છે, દેહ પણ વિહરી ગયું છે, તારે સત્યવાદીઓ બહુ સાલ હરિચંદ્ર યાર તમે દુઃખ બાળો છો પણ એકલા અનંતા સુખમાં ડોલતા થયો. મૌન નથી, બળાઈ નથી, ઈર્ષ્યા નથી, દ્વેષ નતો, મનની ભૂમિકા જ નથી. અંતરમાં ભગવાનના આખા વિશ્વમાં ભગવાન અડોલ સ્થિતિ સ્વરૂપમાં હતા. શ્રીમદ રાજચંદ્ર ઘંટિયા પાલ પડતા તારા અડોલ સ્થિતિમાં હતા. એ અડોલ સ્થિતિ હરિચંદ્રની રાજગાદી પર છે. તારા આગળ તમે હરિચંદ્રનું પ્રમાણ લો છો. નામો જેનો નાશ ન થાય, જેનો અહંકાર આત્મામાં મળી જાય, નર કહેવાય. અહંકાર આ જે સંસારનો બનાવટ છે, અહંકાર રચનાર, અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ ભ્રાંતિનું ભૂત છે, એ આત્મામાં મળી જાય એ નર કહેવાય. એ નર રાજા સરખો નર નહીં. જેની દમયંતી રાણી કે જેને 10 ઇન્દ્રિયો વશ કરીને આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયેલી દમયંતી સતી, એ જેવી હરિચંદ્રની સ્થિતિ હતી એવી દમયંતીની સ્થિતિ હતી. તમે એનો પરમાણ લો છો. જે સીતાજી અને રામજી સ્વામી આ બધું તમે ગો છો પરમાણ, એનું છે તમારી દેવ ગાડી આત્મા બે ભગવાનમાં જેનું મન ભ્રાંતિ મટી ગઈ છે. એ સત્પુરુષ મળ્યા હોય એ આત્માઓનો આ પરમાણ છે. શાસ્ત્રોમાં, પુરાણોમાં કાગભૂષણની સદાશિવનો ઉપદેશ છે એ તમે હોભળો. આપણે ગણીએ તો આટલું બધું જગતની માગ જ નથી. કાગભૂષણને પૂછ્યું છે કે આ જગત આટલું બધું છે, તારે કે હું જો શું તો જગત છે જ નહીં, પણ કોઈ જગ્યાએ પડ્યું હોય કોઈ ખૂણાની બખોલમાં. આવું જેનું આત્મા સ્વરૂપ ભગવાન છે. તમારામાં સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી મોરે તેજ તત્વ તું પ્રમાણ તારો આખેલ આવો આત્મા જે છે. અજર અમર સચ તું વિકાર કોઈ નથી, વિકારિકા લાવતો આ જીવ થઈ ગયો છે. આત્માના ભાન વગર અહંકારથી આપણે ભવાટમાં રખડીએ છીએ. તો ભગવાનને સોનસ આલ્યું હોય, મોખો આલ્યો હોય તો મન મોટું કરો, સદગુણો પ્રગટાવો, નિર્વેર વર્તી કરો, ખોટી મુમત કાઢી નાખી દેહાદ્યાસની ગ્રંથિ શાસ્ત્રો આવરણ અંતરમાં પડ્યું છે. ભગવાન તો ભગવાન જ છે. આજે ભગવાન તો બગડી નથી જા, પણ અહંકારના પડદાઓ અઠા આપણે ભગવાન નથી પાડતા. ભગવાન જે સર્વજ્ઞ છે એ હંતાળવા હું સાધનવાનું ભગવાન હેનો અઠા હંતો વિચાર કર્યો કરી. ભગવાન હંતાય તે હે સર્વજ્ઞ, રોમ રોમમાં જે રમનાર બધા અધિપતિ છે એ શિયા ડોકરમાં હંતણા કેનો અઠા હંતણા. જો મોય ને બારણે બધા ભગવાન છે, તારા આ ભગવાનનો આપણને દર્શન નથી. હે હવે ભગવાન જ ભગવાન, ભગવાન જ ભગવાન કરીએ છીએ, પણ મોયા દેખાતા નથી, બારણે દેખાતા નથી. આ હું ને હું છે. તારે આ જોઈ જુઓ ખરીને અહંકાર હોય તાહરી ભગવાનના માર્ગે જીવ નથી જતું. અહંકારના અઠ ભગવાન છે. તારે સત્સંગ કરનાર આત્મા હોય એ બધામાં આત્મા પૂજા કરનાર આપણે બાવજીતા એને અહંકાર દૂર કર્યો છો. તારે આ એની ભક્તિ હતી. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ, ખુદાકુ ક્યાં પાવના ઓછી તોડીનો લગાવના, બાહ્ય ભાવો છે અંતરાત્મામાં લગાવો. ઓદ્રવાઈ જઈને મકાન ના ખ્યાલતા ટોપલો ભરી બધામાં જીવ દયા પાડતા. તમારામાં આત્મા એવું બધામાં આત્મા. જોનાર અને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા આત્મા આ ભાવ થાય ત્યારે મનના ભાવ ઘડી જાય. જે ઘેર વાહો વયા છો એ ઘરના ધણી તમે થો છો, પણ દોરી છે બદલી છે. તમારા આત્માના અને દેહને કોઈ સંબંધ છે? કોઈ પરમાણ આવો છો? પરમાણ હોય તો લાવો.
સર્વદેવ કી જય. આ માયા છે કે આપણે થોડી વાત મહાત્મા પાસે કરાવીએ. સર્વદેવ કી જય. આ વાક્યાર્થમાં આપણને સમજાય ઓછી પણ આ વાત હાસી છે. આપણે બધું કરીએ પણ આપણા આત્મા છે આપણને ભૂલી જઈને પછી બીજું બધું કરીએ દુઃખી પડે છે. તમે કોણ છો એટલો ખ્યાલ કરો. તમે શરીરે છો કે આત્મા છો? તમે જો આત્મા છો તો આત્મા તો પરમાત્માનો છે, અંશ છે. પણ કાગા લાબા મજા છે, કાગા હંસા ચાલે હોય સત્સંગના યોગમાં રહે અને જે આત્મા અભિમાન વગરનો અને નિર્મળ થાય એને મળે જે જાગે. આત્મા દેવ શુદ્ધો હો બુદ્ધો હો નિરંજન હો ભગવાન સ્વરૂપ તારું ભગવાન સચ્ચિદાનંદ તું આત્મા છે. તને તારા આત્માને હું જ પડે તારા બધામાં આત્મા પાસે. ભક્તિ કરનાર દરેક આત્માના દરેક વ્યક્તિના શરીરે તો તું નથી. શરીર તો તારું નાવ છે, સાધન છે. શરીર ઉપર અભિમાન વર્તા છે, સંસાર છે, અજ્ઞાન છે. સૃષ્ટિમાં ભૂલ નથી પડી, જગતમાં ભૂલ નથી પડી, ભૂલ આપણા અંતરમાં પડી છે. તમે બધા બેઠા છો ને મારા અંતરમાં જે ભગવાન છે સ્વયં જ્યોતિ આત્મા એ ભગવાનને હું ન જાણું ના અહંકારથી દેહ હું થઉં વખત મારો કે મારું. ત્યારે આ માર્ગ જો રહેવું હોય તો તમે નિર્મળ થો, અભિમાન વગર ના થો, કપટ વગર ના થો, ઈર્ષ્યા વગર ના થો, મમતા વગર ના થો. શરીર એ તો તમારું નાવ છે અને જળ છે, નાશવંત છે. તમે શાશ્વત આત્માઓ છો, અંશો છો, પરમાત્માના અંશો છો. તમારું સ્વરૂપ તો પરમાત્મા છે. તમે બધા લોકના થઈ ગયા છો. લોકની વાતો ખૂબ હૃદય પર જમાઈ દીધી છે. તમે સત્સંગમાં જાઓ તો ખ્યાલ કરો કે ભક્તિના કરનાર તમે કોણ છો? તમે આત્મા છો. તમે આત્મા છો. આત્માને ના બધાના કોઈ નથી. તમારો હાલ આ શરીરો છે એ શરીરના આત્માના કોઈ નથી. એના પર અહંકાર છે, અજ્ઞાન એ આ સંસારમાં રખડાવા ભટકા હોય છે. નકર જો આત્મા સચ્ચિદાનંદ છે, પરમાત્માનો અંશ છે પણ એનું ભાન નથી. એનો સંસાર છે. જો સંસારમાં રખડવાનું કારણ એક જ છે. જનક રાજા એટલા બળવાળા હતા, વિદેહી દિશાનું જ્ઞાન હતું પણ અહંકાર વર્તાતો હતો. હું જનક છું, આ અભિમાન હતું. અષ્ટાવક્રમનું ન્યાય હતા. શું થયું સવારે કે આ થઈ ગયું વસ્તુ જે આવે હતું. જો ભક્તિનું નામ કહેવાય. જનક રાજા હતા, 12 વર્ષ 88,000 ઋષિઓની સેવા કરી છે. આ તપ છે. આ મહાત્મા તમે માનતા હો કે અમારા જેવા રહેશે પછી એને તપસ્યા છે. મહિલા આત્મા દેવને જોવાની કોશિશ છે, અભ્યાસ છે, લક્ષ્ય છે. તો એ મોખો આવી જવાનું. ને તમે આત્માદેવની વાત પડી મૂકી છે. શરીરને શરીરની રચના પર મોહિત થઈ જાય છે. બહિર્લક્ષી છીએ આપણે. કારણ કે અમે બહિર્લક્ષી તો હતા પણ પૂર્વનો કોઈ સંસ્કાર અને એ યોગ બળ ભળ્યું એટલે મળ્યું ભગવાન ભળ્યું. આ બધા શાસ્ત્રોનો પ્રમાણ એ છે. જો સુખદેવ જન્મ ત્યાગી હતા ત્યારે ગુરુની જરૂર પડી છે. જે અષ્ટાવક્ર હતા એની જરૂર જનક ન પડી ત્યારે સુખદેવના જનકની જરૂર પડી. શેમ જરૂર પડી છે? ગર્ભમાં રહી અને બોલતો સાંભળ્યો હતો. ત્યાં તો બાંધો એટલો બધો હતો કે હું આ જો ભોળ્યો તો મને મારા વર્ગી પડે આટલો ત્યાગ હતો. પણ તારે જ્ઞાન શેમ નહોતું? ત્યાગનું અભિમાન હતું. તારે એ અભિમાન ટાળવા હારું જનકના દરબારમાં જા. જનક રાજાને તો સંસારમાં જોયા ત્યાર પાછું સંશય આવ્યો. આ અહંકાર હોય ત્યાં સુધી આવે. પછી જનક પૂછ્યું કે કોણ? તો કહું સુખદેવ. જનક કી કે પહાડ છે એમને લીને આવો. હું એના પાસ જન્મ તો હાથ ને કરેલા હતા. તાર પહાડ શું હતું?
આ હું હતું. પાછું તમે પૂરતી વાત નહીં હોબળો તમને શંકા થશે. ગરબ મરેની બોધ હોબળે હું અહંકાર હોય અને આત્માની વાતો હોબળે મેઠી લાગે તો આત્મનો મૂકી દે. આ ગર્ભમાં માના ગર્ભમાં ગણાય આપે શિયો ગર્ભ એડામાં જેમ જીવ હોય એ વિશ્વનો દર્શન ન કરી શકે. એ અડું કોર્યા પછી આખા વિશ્વનું દર્શન કરી શકે. ત્યારે અહંકાર આત્મા એ મનોભૂમિમાં હોય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ ગ્રંથિમાં પકડાયેલો આત્મા છે. સત્સંગ કરે, ભક્તિ કરે, ભજન કરે પણ વર્તન ન કરી શકે. સારું લાગે, મેઠું લાગે, પ્રિય લાગે પણ આત્મા સ્વરૂપમાં ન આવી શકે. તારે ઈ જનક રાજાના દ્વારમાં જા સુખદેવ. જો સુખદેવ માતાના ગર્ભમાં શિયા અહંકારમાં રહીને સત્સંગ કરતા હતા. બધો બોધ હોભળ્યું છું. બારનું ત્યાગનું અભિમાન આવ્યું કે હું ત્યાગી છું. પછી એનું પરમણ આવ્યું છે. તો એના પિતાએ કહ્યું કે તમે મારું કેવું ન માનો તો ગુરુ જનક રાજાને કરજો. પછી જનકના દ્વારમાં જા ત્યારે પેલું ત્યાગનું અભિમાન આગળ કે આ તો સંસારી છે. પણ પછી તો એટલે આપણે મોટું દવા દો. પછી મળી જવા જાય કે કોણ તો કહું સુખદેવ. જનક કીધા પહાડ મેલી ના આવો આ વિષયમાં પડી ગયા. કે હું જન્મ તો હાથ આવ્યો છું, મારા પાસે કોઈ નથી, હું તો ત્યાગ કરીને આવ્યો છું. આ બાર ના ત્યાગી મારા પાસે કોઈ નથી. પણ વિશાળમાં ઉભા રહ્યા. નકુશો હોય દરવાજામાં ઉભા રહ્યા તે હાથ બંધ રહ્યા. જો આ જ્ઞાનીની કસોટી. જ્ઞાની પુરુષ જેમ તેમ નથી હોતા. તાર નકુશો હોય ને ઉભા રહ્યા. સપનું લાગ્યું અહંકારમાં હોતા હું તો આ તો કોઈ માયા છોડે. સપનું લાગ્યું તે માર તો એ લગ્ન કર્યું છે અને 2 છોકરો છે ને 1 છોકરું ખબર છે અને 1 ઓગળી હાથેલું છે. વાટમાં જતા ઓબો છે ને ઓબાને કેરી છે. સોરા કેરી માગી કેરી સૂટવા જા અને નકુશો મેલાઈ ગયો. ધપ દઈને પડી ગયા. પછી જનક બોલ્યા ઓહો કે સુખદેવ સ્વરૂપ પડી ગયું. એ વખત સમજી ગયા. એ વખત ખ્યાલ આવ્યો અહંકાર એનો સંસાર છે. જો દેખાતો નથી પણ દરેકના અંતરમાં છુપો અહંકાર છે. દેહને કોઈ નથી અને દેવને કોઈ નથી. સચ્ચિતા આનંદ સ્વરૂપ આત્મા છે એમાં સંસાર ન હોય. તાર પરુનો દેહ છે જળ સભ્ય જેવું એમાં સંસાર ન હોય. તાર સંસાર એવો છે દેવને દેવનું ભાન નથી અને દેહ જળ જોડ્યો નથી અને ચેતન ને ચેતન જોડ્યો નથી. એ વિવેક નથી આવ્યો. જ્ઞાન ને જ્ઞાન નથી જાણ્યું. અજ્ઞાન ને અજ્ઞાન નથી જાણ્યું. એમાં ભસ્મ અજ્ઞાન મિશ્રિત અહંકાર છે. અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર અને શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે અધર્મનું સ્વરૂપ આવ્યું છે. શિવ અધર્માયાધિકોપતિ સકળ જગત માહો એ નિશ્ચયા વિના સાધન તરશીશું. પછી બીજી કઈ છે કે પડી તુજ પદ પંકજી ફરી ફરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. અમુક તમે સમજો ને તો ગાયા તો સારું લાગે પણ ઠરીને જુઓ તો ખબર આવે કે અહંકાર એ અધ્રમ કયો છે. અહંકાર જેનો ઝાડ પછી વહલી પરમણ આવ્યું કે સદગુરુ સંત સ્વરૂપ તું તો અવિનાશી આત્માદેવ ભગવાન છે, સચ્ચિદાનંદ છે. પરિણામ પર અહંકાર એ મળશે. આ અધ્રમ કહેવાય. અહંકારથી સંસાર છે. તારે સત્સંગ કરનાર આત્મામાં શું જાય કે અહંકાર મરી જાય. મળે હમણાં પૂરીએ હું થિયરી વેગળા. આ જનકના હું ટળી ગયું, સુખદેવના હું ટળી ગયું. પછી શેરી દશા થઈ છે ખરા સુખદેવ થયા. રોમ હતા ભગવાન. વશિષ્ઠ ગુરુનો મેળાપ થયો તાને આ આવરણ તૂટી ગયું. પછી ખરો રોમ હું છું.
એનું જ્ઞાન થયું છે, ચોથો પોષમું છઠ્ઠો જાય છે, એમાં એનું સ્વરૂપ પ્રાપ્તિનો પ્રમાણ આવેલો. આજે હું ખરો રોમ છું, પ્રથમની સ્થિતિ પર મને હું આવે છે, કરે હું બનાવતી રોમ શું થયું છે, ત્યારે આજે ખરું રોમ છું. કારણ આપણે બધા છીએ એ બધા આત્માઓ છીએ, પણ આત્માનું ભાન નથી, એટલે આત્મા પર અજ્ઞાન વર્તે છે. અજ્ઞાન એ હું અહંકાર, દેહાધ્યાસ, આ દેહ હું. અને શ્રીમદ રાજપુત્રે કહ્યું છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ. દેહાધ્યાસ, આ દેહ હું, આ દેહાધ્યાસ દેહના ભાવથી આપણા અનાધિકારથી રખડીએ છીએ. ત્યારે સત્સંગ કરનાર જે આત્મા હોય એ દેહની ગ્રંથિ તૂટી જાય. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ દેવ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, અંતરમય આત્મા, બાહ્ય બધામાં આત્મા પરમાત્મા મળે, જેનો અહંકાર મરી ગયો. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. જહ રાગ અનવળી દ્વેષ તો મનો સર્વથા કલેશ. જહ નહીં રાગ અનવળી દ્વેષ, જહ ઉદાસીનતાનો વાસ તો સકલ દુઃખનો નાશ. ઉદાસીનતા એટલે ક્ષમતા. આ બધું ગોમ છે તમારું, એ બધા ગોમ પર અમને રાગ નથી ને દ્વેષ નથી, ઉદાસીનતા છે એટલે ક્ષમતા છે. ક્ષમતા છે ત્યાગ છે. ત્યાગ છે એટલે કેવું છે, કોઈ ઉપર રાગ નથી અને મમતા નથી. હાલ ઉઠીને હેડ ના જવું હોય તો હેડ આપીએ ને, રહેવું હોય તો બાળ રહીએ, તો કોઈ ઉપર રાગ નથી ને દ્વેષ નથી. જહ રાગ અનવળી દ્વેષ તો મનો સર્વથા કલેશ. ત્યારે રાગ દ્વેષ વગરનું જે જીવન હોય, કૃપાદેવ કહ્યું છે, રાગ દ્વેષ એ ખરીશા, એ કડી તો આપે જગદીશા. સુળ દુષ્ટિ તુળ લે, એ સંતોને લીલા લે. શા ને તમે શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવા આત્માઓ છો. અને એ આત્માઓ કેના છો? ભગવાનના છો. તમારું મૂળ વતન સંભાળો. તો એ બધા જેમ હું વડાલીમાં આવ્યો છું ને તમારા વૈભવ અને ગોમ જોઈ અને ગોન ભૂલી ગયું મારું વતનનું, તો એ બાર રાખો. હે આ હે ગાહન રસીને બેહાડ્યો સવારે આ મંડપ રસીને, આ હું ઘરનું ગોન ભૂલી જાઉં ને આ મકવાના મારું સહી થયું. તો આ કસ્તુરબીને શું કરીએ ખબર છે? તમારું કે હું માની લ્યું અને મારું જે મૂળ વતન, મૂળ બાપી તું જેમ મારું ઘર છે એ ભૂલી દઉં, તો આ બાલ રાખે. આ છઠેરીઓ હોય કાલે આવવાનું, અને જો અન્યાય કરીએ તો જેલમાં ન ખાવું. ઓમ પ્રેમ છે, એમાં ઓક ઈનો નથી, ઓક મારું. કેમ કે હું મારું વતન ભૂલવેલી સજા થાય. ના કે હું સુયમરું તો આ આખા સૌદ લોક ના ભરવાલું તો ઉડું ઉડું મારનો ને હું તો ધર્મ સંબંધી છું. મળ્યો દેશ છે એના મને મારામાં દેશ છે. પરમાત્મા સ્વરૂપ છે મારું, ભગવાન છે મારા પરમપિતા. એ આત્માના ધર્મે મળ્યા છે, ધર્મના ભાવે મળ્યા છે, દેહના ભાવે નથી મળ્યા. દેહ સંબંધ નથી, મળ્યો દેવ સંબંધ છે. મારામાં આત્મા છે, એનામાં આત્મા છે. પૂર્વકર્મનું શરીર અનસનમાં હશે, પણ નિયમનું જો બધું થતો હશે. જે કુટુંબમાંથી અનસંબંધ છે શારીરિક અને મારા સંબંધ છે એ પૂર્વકર્મના સંબંધ છે, પણ મારામાં આત્માની એનામાં આત્મા છે. એ સંબંધ રાખીને વાળું તો આમાં નડી શકે? કોઈ ન નડે. પણ જો હું બોન બોલું તો સજા તક થાય. ત્યારે તમે આ લોકમાં આવી અને લોકના કેવું માની બેઠા છો, પણ તમારો આત્મા ભગવાનનો છે, અંશ દીધેલું આત્મા છો તમે. તારું સ્વરૂપ પરમાત્મા છે. મનુષ્ય અવતાર ઉધ્ર લોકમાં જવા આવ્યા છીએ, નેસા લોકમાં જવા નથી આવ્યા. બધા અવતાર છે એ નેસા લોકમાં જઈ રહ્યો છે. તાર મનુષ્ય અવતારમાં સત્સંગના યુગમાં રહી મળ્યા આત્માને સમજવાના બધામાં આત્મા છે. એ આત્માના હોય કોઈ નથી. પૂરા કાગળ જેવું છે, શુદ્ધો બુદ્ધો નિરંજન. મદાલસા માતાએ બાળકને કોઈ જાણો બોધ કર્યો છે
અને આ બોધ કર્યું છે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું દાદા રે વિશ્વ જીતું વિશ્વનો ધણી, અજર અમર સાત તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવત આજીવ થઈ રહ્યું. આગલું મદાલસાનું પણ મળા છે, પણ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર આપણને કહ્યું છે તું આત્માનું સ્મરણ કર. તું શેવો આત્મા છે? સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. શેવો? સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી, નાશ થાય તેવું હું આત્મા સ્વરૂપ. આવું આત્માનું સ્મરણ કર. આત્માનો ભાવ ભાવ, આત્માના આગળ આપણને બાપજી પળ પળ ડગલા પગલા તું આત્મા છું. દેહ તું નથી. દેહ તો ફૂટેલા લાગ્યું છે. નાવ છે તારું. દેહનો ભાવ છોડ અને મહિલાદીને પ્રગટ કરે. એના પર મોહનું આવરણ છે અહંકારનું. આ આવરણ તુમે તૂટી અને આત્મા આલમ પારા નહીં મોય બારા નહીં જાય નહીં છાના. તારામાં ભગવાનના બધા સર્વભૂતો ભગવાનની પૂજા કરે. બધા આત્માઓ ઠાર અને તું ઠર. મોટા માર્ગે જવું હોય બધા આત્માઓનો આશીર્વાદ મળે. અભિમાન કરે એ ભગવાનનો માર્ગ નથી. અભિમાન હોય એની નિવૃત્તિ થઈ જાય ભગવાનનો માર્ગ. સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, તુલસીદાસ, પ્રીતમ, અખો, મીરો, જુઓ હનુમાન, અર્જુન, સુધનવા, હરિચંદ્ર, ધર્મરાજા, આવા બધા રામચંદ્ર અહંકાર દૂર કર્યું ત્યારે આત્મા સ્વરૂપ ભગવાન મળે. મહાવીર, નિમિરાજા, મૃગાપુત્ર, ગચ્છુકુમાર, ધનાભદ્ર, શાલીભદ્ર, ઋષભદેવ, બાહુબળ. ઋષભદેવના પુત્ર બાહુબળ હતા. એ અનેક મૌન આગું આવ્યું તો કેવો ફરકલો મારે પણ તદશા નથી પ્રગટતી. તો આ રોગ દૂર હટાવો, અમીમય વખ કરો, શાંતિનો સાગર તમારા હૃદયમાં રોમ અને બધામાં ભગવાન. રોમ રૂમમાં આખા વિશ્વમાં એક પરમાત્મા છે. આવો ભાવ કરી કોઈ આત્માથી રાગદ્વેષ નથી કરો. અમીમય વખ કરો, મન મોટું કરો. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો ધરતી જેવી ધીરજ કરો. પૂર્વ પ્રારબ્ધના યોગો છે એ પૂરા કરી લેવા નથી. આજે નથી. જેમ આ વડાલીમાં બેસીએ બેઠા છીએ પણ નથી, જતા રહેવાના છીએ. અમારે કઈ યોગન હોય કલાક જ છે. કાલે આબુસ હતું ના સમય પૂરું થઈ ગયું. અમે હોય છીએ તો એ નથી. આ શરીર છીએ તો એ નથી હોય. મય ચાલ છે. જતા રહેવાના છીએ. ખાઈને ઉડી જવાના છીએ. કારણ કે મેં સંસારમાં નથી. પૂર્વક્રમ ખપાવા હતા, ખપાયો. અમે રોગ ધોઈ નાખી ઉડી જો તો ભગવાનનો બોધ અંબારીને આત્મા સ્વરૂપ ભગવાનમાં જો. તમે આત્મા બધામાં આત્માનું પ્રમાણ લો. બધામાં જ્ઞાતા દ્રષ્ટા રૂપ આત્મા છે. શરીરનું અભિમાન દૂર કરો. પૂર્વજન્મમાં જેવો કર્મ કર્યો શરીરોશીમાં શંકા નથી કરો. ભ્રાંતિ નથી કરો. મહેમાન થાવ. જે ઘેર રાહુ રહ્યા છે ઘરના મહેમાન થાવ. ધણી ભગવાનને દાળો. તમને ધણીઓના ન રવાય. ધણી ભગવાનને ખાતો. જુઓ સૂર્યના ધણી ભગવાન, ચંદ્રના ધણી ભગવાન, ધરતીના ધણી ભગવાન, પવનના ધણી ભગવાન, પાણીના ધણી ભગવાન, અનાજના કણ બનાવનાર ભગવાન, તમારા દેહમાં નેત્રોમાં દેખાય છે એના ધણી ભગવાન, કોને હમરાશીના ધણી ભગવાન, જીવાનું બોલાશીના ધણી ભગવાન. તમે ખોટું રોમ રોમમાં પોકારે છે એના ધણી ભગવાન છે. કરતા હરતા એક ત્રણલોકનો નાથ, શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, બધું વિશ્વ રસી અને વિશંબર છે. આવો ભાવ કરી અનંતરમાં ઠરો. મનની સૃષ્ટિ મૂકી અને બ્રહ્મની સૃષ્ટિમાં આવો. તમે બ્રહ્મ ભાવના કરો. આ બધું વિશ્વ રસનાર વિશંબર ભગવાન અંતર્જામી, સરાસર શામ, વિશ્વ વ્યાપક. તમારા હાથમાં કોઈ નથી. જતું રહે તો હાલ. તમારો એક મિનિટ દેહ જેવું દીકરોમાંથી જીવ જાય તમે હાર્યો. કારણ તમારા દેહમાંથી દેહ જાય તો તમે શું કર્યો? હે, ખેતરમાં અનાજના કણ ન થાય તમે શું કર્યો? વૃષ્ટિ નહીં થાય તો શું કર્યો?
ધરતીકંપ થયો તો શું કરે? કારણ કે લાહન જીવન એક બે ઘડી મદાઈના ખેત જેવું છે. સખ્ત મુસા સંસારી નતા અને આસો જતા રહેવાના છે. તાર વસ્તુ નિર્મળ કરી લો, ભાવ શુદ્ધ કરી લો, મહેમાન થઈ જાઓ, બધા આત્માઓના હાથી એક કરી લો. એક એટલે પ્રેમ રાગ ને મોહ ને બધા ભગવાનના અંશો છે. બધા ભગવાનના છે. જેવા સેવા ભગવાનના છે. તમે બધા ભગવાનના છે. આપણું વતન પરમાત્મા છે. એવા જીવ જોણો, જીવ દાયા તરીકો બધી તમે પદ પાળો છો તો બધામાં જીવ છે એ જોણી મન વસન અને કર્મ. મનથી ભાવ કરો તો હિત ભાવ ના કરો, હવનું હિત થાય. વસન બોલો, પ્રિય વસન બોલો. શરીરથી કર્મ કરો, પૂર્વનો ડુંગરા જેટલો પૂંજી ના કોઈ આત્મા ન ડૂબાય એ ધ્યાન રાખો. આ ધૂળને ટીખાળો એ હોય રહે, રોગ રગલો હોય રહે ને કર્મ ભોગવા તમારે જવું પડે. ધન વૈભવ આ હોનારું કહો એની કોઈને પૂછી જુઓ કે મારો જીવ જાય તો કોઈ હાથી આવે છે? કટમ પરવાળો હોય તો કોઈ પૂછી જુઓ. તારે કર્મમાં કોઈનો ભાગ છે? કેન્સર થાય, ભગંદર થાય, લકવો થાય, કોઈ ભાગ લેશે? હે તાર ઉલો લગડો બેડો ગુગળો આ બધા જીવ પોતાનો કર્મ પૂર્વજન્મનો ભૂલું કરી ભોગવ્યું છે. કારણ તમે દેખતા નથી. બર્ધ થઈને તમારા ઘેર આવે છે, બેહુ થઈને આવે છે, દીકરા થઈને આવે છે, દીકરીઓ થઈને આવે છે. આ કોણ છે? આ બધા આત્માઓ, ઋણાશ્રમ આત્માઓ છે. તો બધામાં હિત રાખો, શરીરના ધર્મો પાળો, પણ અંતરમાં ખૂબ શીતળ અને શાંત થો. આત્મા વિશાલ કરો. શરીર એ તમારું નાવ છે. શરીરનો મોહ નથી કરો. શરીર એ એકલું પરમું બનેલું છે. નવ દ્વારા નરકી ભરો, અંદર વિષ્ટા ખોણ ચેતનને સોઈ દે સોબરામાં શું સુખમાં. શરીર એ ઘર છે, નાશવંત છે. જો ખોવ ખવડાવો પણ તમે આત્મા અને બધામાં આત્મા અને તત્વ બધો પરમાત્માનો છે. પાણી અર્પણ કરો પણ પરમાત્માનું બનાવેલું છે. અનાજ અર્પણ કરો પણ બધો તત્વ પરમાત્માનો બનાવેલો છે. ભગવાન છે બધાના ધણી જોઈ. કારણ આ પવન છે એ પરમાત્માનું ગતિ આલી. ધરતી માતા છે. તમે જુઓ આ તો લોકને કહેવાથી માની બેઠા છીએ. અમે અહીં બેઠા તમે સિંહાસન ન માનતા. સિંહાસન તો જેનું હૃદય અંતઃકરણ નિર્મળ થઈને આત્માદેવ ભગવાનમાં જેની સ્થિતિ થઈ હોય એ સિંહાસન કહેવાય. જે સિંહાસનમાં જા પછી ફરી ઉતરવું ન પડે. આ શું છે? આ તો ફોલામણ્યું છે. આમાં તો ઘણા ભૂલ્યા, ઘણા રખડતા થઈ ગયા. ઓનો અભિમાન આવે તો એના જેવું નરકનું મારે જીતા નથી. ભક્તિ કરતો અભિમાન જો આવ્યું તો છેલ્લી ગતિ. જો ભક્તિ કરો, ખૂબ નિર્મળ થો. ભક્તિ કરનારા આત્મા સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીર કરો. બધામાં હીરો ગટગટમાં તમે રમી ગયા છો. સચ્ચિદાનંદ વિશ્વના ધણી તમે છો. ધણી આપણ નથી, ધણી ભગવાન છે. આવું ભાવ કરવા થકી પોતાનું અભિમાન દૂર થાય અને બધા ભગવાનની પૂજા કરે. કેટલા વાગ્યા છે આ સત્સંગ મેળવવાનું પ્રયોજન એક જ છે. વર્તમાન આશ્રય શુદ્ધ કરો, ભાવ શુદ્ધ કરો. ભક્તિ નું કહેવાય જીવ જીવ થી વેર નીકળી જાય, કપટ નીકળી જાય, ઈર્ષ્યા મટી જાય, ખોટું અભિમાન દૂર થઈ જાય. વહેલો આત્માદેવ ભગવાન જે ભગવાનની ભક્તિ માંગો છો એ ભગવાન સરાસરમાં તમે જોઈ રહ્યા છે. સર્વભૂત હૃદયમાં અંતર્જામી તરીકે ભગવાન રહેશે. પણ જેનો અહંકાર દૂર થાય એ હૃદયમાં ભગવાન પ્રગટ થાય. ભગવાનને પ્રગટ થવું હોય ભગવાન જગ્યામાં રહેશે. કોઈ જે જગ્યા ઓછી હોય અને પોતાનું અભિમાન ચિત્ત મળી જાય તો એ હૃદયમાં ભગવાન પ્રગટ થાય. શાસ્ત્રોનું પ્રમાણ છે, ભગવાનનો એવો નિયમ છે. ભગવાનનું કર્તવ્ય એક જ છે, અહંકાર ને ખાઈ જવું. ભગવાનની જેના પર કૃપા થાય એનો અહંકાર દૂર થઈ જાય. આત્મા જે ભગવાન, અંતરમાં ભગવાન અને બધામાં ભગવાન. જો રાજમાં ભગવાનની કૃપા થઈ જાય તારા અહંકાર દૂર થઈ ગયો છે. મીરાનો અહંકાર દૂર થઈ ગયો છે. કારણ
અમર લોકમાં મારો બેન અમર લોકમાં તો રમી રહેલી છે ગણમંડળનો બહેનો છે આ મીરાની દશા છે તારે જો સુધનવા ધર્મરાજા એક રોગમાં અહંકાર થશે આવા જ્ઞાની પુરુષોનું પ્રમાણ લેવા થકી આપણો બીમાર દૂર થઈ જાય જો ગોપીચંદ્ર હતા એ મહાન પરાક્રમી હતા પણ માતાના એક વાક્ય થકી આખી વસ્તુની વૃત્તિ થઈ ગઈ નીલી રાજા હતા એ કહેવા બેઠા હતા કહેતો અમારા બોકડા પૂરેલા હાથથી જોયા તારે એને પૂછ્યું કે આ શું છે તારે ટીકા અત્યારે લગ્નમાં ભોજ કરવાની છે મારું લગ્ન થતા આટલી ભોજ કરવાની આટલા જીવોનો ભોગ આવવાનો 3 મંગળ વર્તવાનો ચોથું મંગળ વર્તાતું હે એના ઘેરથી રાજમતીમાં હતો જો મદાલસા માતા 8 બાળકો હતા એને ખોપતી કે મારી કુકે જન્મેલો બાળક બીજી માતાને પેટ અવતાર ન લે આવા સત સંસ્કારો રહેતી માતાઓ પુરુષોમાં એવું બળ હતું કે બાળકમાં સત સંસ્કારોની જાગૃતિ પહેલી આવવાની નેહારમાં શિક્ષણ એ જ હતું નેહાળની નીતિ જે સત સંસ્કારોનું યોગ બળ રહેવામાં આવે આત્મા જાગી જાય બ્રહ્મદશા પ્રાપ્ત થાય પછી કર્મનું સેવન કરે પછી સંસારમાં પ્રવેશ કરે આપણા શાસ્ત્રોનું પ્રમાણ મૂળધન આ છે આ પેટ ભરવાની વિદ્યા એ વિદ્યા ન કહેવાય આત્માને બંધનમાં નાખે વિદ્યા ન કહેવાય એ અવિદ્યા કહેવાય તાર વિદ્યા છે આત્માને બંધનમાંની મુક્ત કરીને પરમાત્મામાં ઉદ્ધરોરૂપ મળી જાય બ્રહ્મ વિદ્યા શાસ્ત્રોનું પ્રમાણ છે જો અર્જુનજી એવા હતા દુર્યોધનની મોજરીને રખવાડા જતા ધ્રુવ ગુરુ વિદ્યા બનાવતા હતા તારે મોજરી રખવાડ કરતા વિદ્યા પઢ્યા શું અર્જુનજી તારા દુર્યોધન હોવે હતો ને હા કરતો પણ કશું નતું મજીઠિયા પણ આજે બોલું પછી પરીક્ષાનો ટેમ આવ્યો એટલે પરિણામ શું આવ્યું કારણ તમે ભક્તિ કરનારા જે આત્માઓ હો એ તમે ખ્યાલ કરો તમારા આશ્રમ ઉપર ખાસ લક્ષ્ય દો અહંકારને લઈને આપણે ભક્તિ કરીએ છીએ એ ભક્તિમાં ભંગ થઈ જાય આશ્રમ શુદ્ધ નથી રહેતું પણ તમે નિર્મળ છો નિર્વે છો વર્તમાન પરિવર્તન કરો વર્તમાન કર્મ ફેરવો તો બધું ફરી જાય જો વર્તમાન પરિવર્તન ન થતું હોય તો સત્પુરુષો ને સત્સંગ ને સત્શાસ્ત્રો ફી નાખવો પડે આ સત્સંગનો મહિમા આજે બોધેલો છે કૃપાદેવ સત્સંગ એ મોક્ષનું નામ ગણ્યું છે આગલા પુરુષે અમરાપુર જવાનું ઝાડ એ સત્સંગ છે તારે મનુષ્ય અવતાર એ નામ તમને સત્સંગ કરવા મળ્યું છે જે કોઈ બળ બુદ્ધિ શરીર જે પુણ્યાયોગો મળ્યા હોય એ બધા આત્માના બંધ તોડી ના આત્માના પરમાત્મામાં આવ્યું છે બધું નોંધ કરી છે માલિકની જયારે મરજી થઈ ત્યારે મનુષ્ય હાથેથી બે ગઈ આ તમને મોખો આવ્યો છે જો તમે નિર્ણય થઈ નિર્ણય થઈ મન મોટું કરી બધામાં આત્મા પૂજાનો ભાવ કરો કોઈ આત્માથી થકાશ નથી કરો કપટ નથી કરો મમતા નથી કરો દહીંપણું નથી કરો તમે એક હુસૈનમાં આવ્યા છો જતા રહેવાના છો જેવું હોય એવું રહે ને કર્મ લઈને તમારે જવું પડે માટે કર્મ પર ધ્યાન દો હું કરતાનું હું ભોગતાનું હું સુખીનું હું દુઃખી છું એ અહંકારનો લક્ષણ નકર તું આત્મા છે એ ખરેખર મજા છે પછી એક જેવું જુદું છે પછી તારા મારફતે થાય તારા અંતરમાં પરમાત્મા પ્રેરિત થાય પ્રગટ થાય તારા આ ભાઈ થાય તને ભગવાન તરફી જણાય બીજામાં બધામાં દૂર દેખાય જેનો અહંકાર દૂર થાય પછી જે જીવન છે એ શાસ્ત્રોમાં અને પુરાણોમાં અને વેદોમાં અને મહાપુરુષો બધા પૂજનીય ગણ્યું છે ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને હંસદેવ રાજા ને મરુદ્વજ રાજા ને સિદ્ધિ રાજા ને સત્યવત રાજા ને રામદેવ ને વિરમદેવ ને દાયલબાઈ ને નિરલબાઈ ને કર્માબાઈ ને આ બધું સોસો ને સધીર ને જેસન આ બધા તત્વતા થઈ જાય એ બધા આત્માની જાણકાર પૂછતા આત્માને જાણો આખા વિશ્વને જાણો તમારા અંતરમાં આત્મા છે તમારા દેહને જાણો તો આખા વિશ્વને જાણો
તમારું અજ્ઞાન દૂર થાય ત્યારે ભગવાન આખા વિશ્વમાં દર્શાવવાનું બધા દળીએ છે જ્યાં સુધી તમારા અંતરમાં અજ્ઞાન વર્તા બાબજી એક વાક્ય લખ્યું છે મોટા પુરુષનું વાક્ય છે જો ભગવાન બોલેલા છે તમે ભગવાન થો ત્યારે આખું વિશ્વ ભગવાન જણા એટલે ભગવાન છે અહંકાર દૂર થઈ જાય નિરાવરણ આત્મા થાય બધા આત્મા દેખાય આત્મા પરમાત્મા મરમ હરે રમે અંતર ને બારે કદ તું આત્મા એ આવરણ ટાળવા સારું ભક્તિ કરાવી છે કોઈના ગુણ દોષમાં ન કરો આ મહાત્માઓ બીજા ત્રીજા હોય એના દોષો ના જુઓ ગુણ જુઓ સંગ્રહ જીન કરો કરવા કે તઈ કરો ન કરવા કે તઈ નથી કરો એના નુકસાન થાય એવો સંગ ન કરો એના ત્યાગમાં આ રોગ ધોઈ નાખી એના આત્મા વિચારમાં જાવ હોય તો એનો ત્યાગ ટકી રહે એવો એનાથી વર્તન કરો અને પોતાની ભૂલ કરી જાય આપણું અભિમાન દૂર થઈ જાય મહાત્માઓને એ જઈને વસ્તુ કવર કાઢવાનું છે આત્મા પરમાત્માની એકતા કરવાની છે જે મનની સૃષ્ટિ રચેલી છે એનું અભિમાન દૂર થઈ જાય તો બ્રહ્મની સૃષ્ટિમાં જવું છે એના આત્માને પરમાત્મામાં જવું છે અહંકારથી જે ઘર ગોમ જ્ઞાતિ દેશ કાળ વસ્તુ જે પકડવાનું છું એ સર્જન કરનારા આત્માના આગળથી તૂટી જાય એ આત્મા પરમાત્માને પ્રત્યે થઈ જાય કે હું આત્માના બધા પરમાત્માના વિશ્વ બધું પરમાત્માનું છે પાણી તારું પવન તારું ધરતી તારી આકાશ તારું સૂર્ય તારું ચંદ્ર તારું સર્વભૂતો બધો તારો બધાનો કરતા હતા એ બે તુહી આ વિશ્વ પરમાત્મામાં જોઈ અને અંતર્જ્ઞાન હમંતું દફતર ગુણ સ્વામી રામકીર્તિ કહ્યું છે પરમાત્માઓને જાણે જ્ઞાન થાય હમંતું દફતર ગુણ રામકૃષ્ણ પ્રબંધ હતા ડૂબે ડૂબે મને દૂધ સ્વરૂપ નિધિમાં દૂધ શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે હરિહરિનું સંભાળે શ્યામે જીવ પોતા પુરુષો રહેતા દણીપણું મેલ હે કારણ ભગવાન દણી તૈયાર અહમ જણ પૂર્વક વિવેક પૂર્વક તમારામાં દેવ અને આ બધામાં દેવ અને આ બધો તત્વ દેવનો ન્યાય નીતિનો વ્યવહાર પાડી બધામાં આત્મા ગણી સમજણપૂર્વક વર્તન કરો આપા પણ તૂટી જાય તો પરમાત્મા પ્રગટ થાય સત્સંગ મત આગ્રહ તજી વર્તી સદગુરુ લખ સમકિત તેને ગોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સેવે સદગુરુ શરણ ને ત્યાગી દૈનિક પથ પામે તે પરમાર્થ ને નિજપદ નો લેલક તમારા મારા બધાનો નાતો ધર્મનો નાતો છે આત્માનો નાતો છે દેહનો નાતો કોઈ નથી તમે મર્યો તો મેનાવાના નથી અમે મર્યું તો તમે મેનાવાના નથી શારીરિક કોઈ સંબંધ નથી ગમે તેવો બ્રાહ્મણો વણિયાઓ સાધુઓ સંન્યાસીઓ નેનાઓ મોટાઓ ભાઈઓ બાઈઓ ઘેરાઓ વૃદ્ધો બાળકો પણ આ નાતો હેનો છે આત્માનો નાતો પરમાત્મામાં જવાનું આત્મા અને પરમાત્માના વચ્ચે અંતર પડ્યું છે એનું જગત શું છે આવરણ ઉર્થી દૂર હો તો હરિરૂપ કે હો બંદા જીવતો ગઈ જુઓ ભુવા પૂઠી મોક્ષ માર્ગે તાગ્રહનો કુ બંદા જીવતો ગઈ આ માર્ગે હોય તો સ્વભાવ શુદ્ધ કરજો માતાઓ તો પુરુષો સ્વભાવ શુદ્ધ કરી નિર્વ્યય વૃત્તિ કરી તમારા આત્મા ભય દોમ દેવા તૈયાર થો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એનું અભિમાન દૂર થઈ જાય અને બધામાં એટલી શીતળતા અને શાંતિ આવે એ આ માર્ગને ઉજવાવે અને જો આ માર્ગે હોય ને ગંદી ખોનું રાખ્યો તો આ માર્ગને ભગોયો એટલે આ માર્ગે રહેવું હોય તો દેશ પકડો પણ જીવનનું પરિવર્તન કરો શું પરિવર્તન કરો શું પરિવર્તન કરો શું પરિવર્તન કરો શું પરિવર્તન કરો